સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. હત્યા, લૂંટ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી જાય છે. અલગ અલગ ગેંગનો વિસ્તાર પ્રમાણે દબદબો રહેતો હોય છે. ત્યારે એક એવી ગેંગ છે જેને લોકો મિંડી ગેંગ તરીકે ઓળખે છે. ભાગા તળાવ, નાનપુરા અને કાદરશાહની નાળની કુખ્યાત મિંડી ગેંગ સામે શહેર પોલીસે ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. કોટ વિસ્તારમાં છેલ્લા 2 દાયકા ઉપરાંતથી આતંક મચાવતી આ ગેંગ સામે અઠવા પોલીસે ગુનો દાખલ કરી 7ની અટકાયત કરી છે. શહેરમાં કાયદો વ્યવસ્થા સામે હંમેશા પડકાર બનતી બેંકની સામે સુરત પોલીસ દ્વારા સક્રિય રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ગુજસી ટોકના કાયદા હેઠળ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતી ગેંગ સામે પગલાં પણ લેવાઈ રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં ગેંગ ચલાવી ઉપદ્રવ મચાવતી ટોળકીનો સફાયો કરવા પોલીસે કડક કાયદા ગુજસી ટોકનો કાયદા અંતર્ગત ગુનો નોંધ્યો છે. 1 વર્ષ પહેલા જ મિંડી ગેંગના અસામાજિક તત્વો વિરુદ્ધ અઠવા પોલીસે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ ગેંગ પોલીસ તથા પાલિકાની ટીમ પર પણ હુમલાનો પણ પાછી પાણી કરતી ન હતી. કોટ વિસ્તારની કુખ્યાત મિંડી ગેંગના 5થી વધુ સાગરીતોને ઝડપી તેમની સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં અલાઉદ્દીન પટેલનું મિંડી ગેંગ સાથે કનેક્શન બહાર આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. અઠવા પોલીસે આ ગેંગના લીડર આરીફ ગુલામ રસૂલ મિંડી, કૈઝર મિંડી, જુનૈદ અનસ રંગરેજ, માવિયા કુંભાર, યશા મિંડી સહિત ટોળકીના 12થી વધુ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.